નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। આરજીકર કેસ મામલે સર્જાયું ઘર્ષણ। મમતા સરકારનો વિરોધ કરી રહેલા લોકો પોલીસ સાથે ઉતર્યા ઘર્ષણમાં। પીડિતાના માતા પિતા ઘાયલ થયા હોવાના અહેવાલ। અમે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ સહિત 6 વિમાનોને તોડી પાડ્યા। ઓપરેશન સિંદૂર પર આઈએએફ ચીફે કહ્યું S-400 ગેમ ચેન્જર સાબિત થયું। તેમણે નાશ પામેલા આતંકવાદી ઠેકાણાઓની તસવીરો પણ શેર કરી। બિહાર મતદાર યાદી પરના વિવાદ વચ્ચે ચૂંટણી પંચનું મોટું નિવેદન સામે આવ્યું। એસઆઈઆર એટલે કે સર પર કોઈ પક્ષે વાંધો નોંધાવ્યો નથી, જો કે 7252 દાવા અને વાંધા સીધા મતદારો તરફથી પ્રાપ્ત થયા। ભારતે સંરક્ષણ ઉત્પાદનમાં રેકોર્ડ વધારો નોંધાવ્યો છે। સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આપી માહિતી। વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.5 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું। ભારત રક્ષા પર્વ 2025ની કરાઈ ઉજવણી। બાળકોએ આર્મી ચીફ અને સૈનિકોને રાખડી બાંધી। બહાદુર સૈનિકો માટે જાગરણની ખાસ પહેલ। દિલ્હીના જેતપુરમાં ભારે વરસાદને કારણે ઘરની દિવાલ ધરાશયી થઈ। દિવાલ પડતા 7ના મોત, 8 લોકો ઇજાગ્રસ્ત થયા। સ્થાનિકો તેમજ રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતમાં બિરસા મુંડાની જન્મજયંતિની કરી ઉજવણી। આદિવાસી વિસ્તારની મહિલાઓએ સ્ટેજ પર મુખ્યમંત્રીને બાંધી રાખડી। મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ। વડોદરામાં નવરાત્રી પહેલા ફરજિયાત હેલ્મેટનો આદેશ। પોલીસ કમિશનરે 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત હોવાની કરી જાહેરાત। જાગૃતતા માટે ચલાવાશે ઝુંબેશ। ગુજરાતની જેલોમાં રક્ષાબંધન નિમિત્તે સર્જાયા ભાવુક દ્રશ્યો। કેદી ભાઈઓને રાખડી બાંધતા સમયે બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી। પિતાના વાલ અને માતૃત્વના થયા દર્શન। સુરતના માંડવીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરી। સીએમના હસ્તે કરોડો રૂપિયાના વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું।